તો જય માતાજી મિત્રો, બધાને રામાધણી બ્લોગમાં સ્વાગત છે. અને અમારા સોમોજી આવી ગયા કોમેડી કિંગ. શું કહો સોમાજી? જય માતાજી. ઓહ તારું થાય કે જય માતાજી. તો મિત્રો આજે આપણે ખેતરમાં શૂટિંગ કરવા આવ્યા અમારા ગરુડભાઈ. શું કહો મિત્રો? શૂટિંગ કરવાની છે આજે. ઘણા દિવસે શૂટિંગ કર્યા 5-6 દિવસ થઈ ગયા છે ને સોમાજી? કેટલા આટલે રાખું? આટલે શૂટિંગ કરું? તમારા ગરુડભાઈ ઉપર હશે. અને આ તો એટલા કાળા છે ને કે દેખાતા જ નહીં. મિત્રો હવે કડીક રહીને મળીએ. ઓકે, કેમ કે હવે શૂટિંગ કરવાનું પણ મોડું થઈ જાય. તો મિત્રો આપણે હવે જુઓ અડધું શૂટિંગ પતી ગયું ને આ વળી કે ગરુડ કરી અને હવે આપણે એન્ડિંગનો ટાઈમ છે. શું કેવું સોમાજી? એ સોમાજી આ મસ્તી ઊંચા અમારા આકાશભાઈ વાતમ પડ્યા છે અને આપણે હવે કટિંગ પતા જઈએ અમે વ્લોગમાં. આ અમારો કન્ટિન્યુ વ્લોગમાં મિત્રો સ્વાગત છે. હેલો ગાઈસ. તો અમારો તમે મિત્રો અમે જોતા જશો અને અમારો વિડિયો તમે આપણે ચેનલનું નામ બોલી દો, દેશી કોમેડી જુરુભા, અને જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે ફાઇનલી આ વિડિયો ચેનલ આવશે, સબસ્ક્રાઇબ કરજો. આ વિડિયો ચેનલ આવશે. આ બને રહ્યો મિત્રો તમે જોશો તો અમને મજા આવશે. તો આપણે હજી વિડિયોની શૂટિંગ કરી ગયા, એ વિડિયો ત્યાં આવશે. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ આ ઘંટડી દબાવજો. બરાબર. તો મિત્રો હવે મળીએ કડી કઈ. અમે વિડીયો તો ઉતારી રહ્યા પણ સોમાજી ને બોમાજી ને સાર વાટા ઉતાર્યા. આ જો આ જન્ને બંને સાર વાટો આ બિહાર્યા. આ સોમાજી એમ તાકજો કોઈ કેવું હે મિત્રો? શૂટિંગ પટાઈ તો સાર વાટાયા ને કંટાળી ગયા. એમ ક્યારે કે તમારા ચિત્ર હવે કે કોઈ દાડો કે વિડીયો શૂટિંગ કરવા ના આવાય. માતાજી ના આ તો કામ આવે માં તો સૌથી સારું. કેમ કે મારે સાર વટાવે સૌથી સારા મારું જ છે. માતાજી ના તો પણ સાર રોજ વટાવી પડે. હોત ને હું છૂટો માતાજી ના ફોટો થોડું કાઢવું પડશે. મિત્રો હવે ઘડીક રહીને મળીએ, કેમ કે હવે આપણે જવાનું છે ઘરે. ઓકે, તો મળીએ ઘડીક. મિત્રો અમારા ગરુડભાઈ આગળ જાય અને સોમોજીની સાર વાટીને પરસેવો થઈ ગયા છે. અને અંબાજી જાય. અંબાજી જય અંબે. જેમ ભાઈ અંબાજી જો હરા કરે. હું તો ઘરે દઉં રહું ભાઈ. મિત્રો તો હમણાં કરકે હું કહું છું. તો મિત્રો આ તો બધા સોમોજી બધા તો અંબાજી જાય છે. એ ફેંકીશ ને ફેંચીશ નહીં. તો જઈ રહ્યો છું ઘરે. આટલામાં અમારે 4 જોડી લુકડા છે મારા. હા મિત્રો અમે હવે જવાના છે ઘરે, કેમ કે રોમાપીરની મંડળીનું હું બધું એમ કે વરસાદ આવ્યો ને કાલે તમે લાઈવમાં જોયું જશે. બધું મંડપને બધા ફાળતું બધું બોધવાનું છે. મિત્રો આપણે હવે જવાનું છે વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા, તમને ખબર જ છે. વિડીયો શૂટિંગ કરી હવે આપણે જવાનું છે ઘરે. પછી જવાનું છે પકોડી ખાવા. મિત્રો પકોડી ખાવા જઈએ. હવે જો ગરુડભાઈ આગળ. ગરુડ તમે કોઈ કહેવા માગશો? અને સાચું નામ નિલેશ છે. હા તો શું રોમાપીરની મંડળીમાં રહ્યા ને તારું ગરુડનું પાત્ર ભજવે ને તારના બધા ગરુડ જ કરે છે. નકોમ નિલેશભાઈ છે. અમારા સોમાજીનું નામ છે હિતો અને આકાશ, આનંદ ને હું 5 જણા. અમારા શૂટિંગમાં અમે 4 જણા આવ્યા હતા. હું, ગરુડ અને અદુ, મારા ભાઈ કપૂરજી ને સોમોજી એટલે હિતો. તો મિત્રો હવે ઘરે ટ્રેન મળીએ. ઘરે જઈને હવે ડાયરેક્ટ મળશું, કેમ કે હવે બાઇક લઈને જવાનું. બાઇક કેનાલે પડ્યું. આપણે હવે ઘરે જાઉં. ઘરે જઈને મળીએ. ઓકે મિત્રો અમારા ગરુડને આ સોમોજી તો પકોડી ખાવા માટે મરેરા. અને પકોડી ખવડાવવાનો છું હું 100 રૂપિયાની. એ સાચું હું એકલો જ ખવડાવવાનો હું. આ તમને કેમેરા બધાને બતાવી દઉં. અમારે તમારે કોઈ પૈસા આપવાના નહીં. આ એ નહીં આપવાનો, આ એ નહીં. અને આ હંતા હેરો કોઈ પૈસા હું આલવાનો હતો પણ આ પૈસા કોઈ આપવાના નહીં. એટલે પૈસા હું આપવાનો છું એકલો. મિત્રો હવે ડાયરેક્ટ પકોડીને લાદી જઈને મળે. મારા અપ્પુભાઈ આવી ગયા છે. શું અપ્પુભાઈ? અમારા રમેશભાઈ. શું કરે રમેશભાઈ? આ તો કોમેડી બહુ કરે છે. આપણે તમે લાઈવમાં જોતા દઈશું. હા શું કી ખબર ખરા ફ્રી ફાયર અમે રખ્યું તો પબજી. પબજી વાળા અમારા ગામમાં તો પબજી ને ફ્રી ફાયર. એ આજો એ આ અમારે આઈજી સ્કોડ આઈજી પકોડી ખાવા. એ સાવા કર્યા મારા હાથ આવી ગયો. સમલા આ પુલ ને ઉલી ફિર કે આકાશભાઈ તો જાવું છે એ તો બધું જાવ તેલ ને તડકો એમ નહીં સોમાં પકોડી તો નહીં શું
સોમા જઈએ તો એ શું કરશે પેલા હાલ જાવું ચેતાભાઈ હલો ઈએ તો મિત્રો આડો અહીંયા હા પકોડી ત્યાં ને દાસી દો પકોડી ના ખાઈ ફેર ખવરાય ચલો ભેળ ખાવા હલો જલ્દી હેડો અહીંયા જઈને ડિસાઈડ કરે અહીંયા જઈને મળીએ તારે હેડો અમારે સોમોજી તો બહુ એક્સાઇટમેન્ટમાં છે પણ હું કાંઈ પકોડી લારી છે નહીં સોમોજી કે વરસાદ રહી જાય જાવું છે નોણે નોણા નોણે જો લોડો જાવું છે ને તો મિત્રો હવે નોણા જાવું છે પકોડી ખાવા પી તો હેલો ગાઈસ તો હું પકોડી નાખી આપવાનો અને પેટ્રોલના જેટલા પૈસા થાય લીટર પુરાવે ખવાનું પુરાવે કે પસાનું પુરાવે એ મારું નહીં પુરાવે એ મારું પેટ્રોલ નહીં એટલે એ વાળી પકોડી કરે આવ ના ચાલે નક્કી નહીં નોણા દઈને મારો મને ફરી જાય એટલે પૈસા હું આપું નહીં એ ના ચાલે આ શું કહો મોજ એને વ્લોગમાં લેજો થોડા લો ચમ એટલે ખુદ છું તોય કે હું ખુદ છું કે હવે મેં તો મળીએ ઘડીક નહીં ના સોમોજી કે હું ખુદ છું મિત્રો અમે હવે જો પકોડી ખાવા નોણા દ્વારા રિવેસા લે અને સોમોજી ખાધો રિવેસા લે ત્યાં આપણે ખાધો ના પડે યાર જા દે અને મિત્રો હવે મળીએ ઘડીક રહીને હવે ડાયરેક્ટ પકોડીને લારીએ જઈને મળે આપણે રાહુલભાઈ આવે શું કહો રાહુલ મિત્રો અહીંયા જઈને મળીએ ડાયરેક્ટ આ સોમોજી તો પોણી યાર ડંપિયાનું મોઢામથી અને આકાશભાઈને આમાં તો મજા તમે સોમાજી આપણે એક વાત કહેવી સોમા બદલી ગઈ છે પૈસા હું આપવા એ સોમા એક વાત કહેવી તમને આપણે 1000 સબસ્ક્રાઇબ થઈ જાય ને તો આપણે 200 રૂપિયાની પકોડી ખાવા આવશે 4 જણા હોય છો 200 શું કામ 500 कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ના એટલી બધી નહીં આપણે બજેટ નહીં હાલ સબસ્ક્રાઇબ 1 રૂપિયાની એ ના ના ભાઈ એટલી બધી નહીં પણ આપણે 1000 સબસ્ક્રાઇબ થઈ જાય ને તો 2 રૂપિયાની ખાવા આવશે બરાબર અને યાદ રાખજો ઈરી ના જાય હા બરાબર એ તો આપણે બધા વ્લોગ કોઈ કામ થી નહીં સ્પેશિયલ ખાવા સ્પેશિયલ જો અને હવે અમારા સુનિલ ભાઈ પણ આવી ગયા આવી જાય આદરી માં આવી જાય કયો કોણ આદરી કોખા થઈ જાય ખાતા ખાતા હલવાયા પણ બોલ ના બડા બંધ પનોતી ના લાગે જો મિત્રો સોમાજી કોઈ કેવો તમારે અમાર તો કોઈ પકોડીની રાહ જોઈ રહ્યા કે પણ ચાણ બને પણ હજુ વાર લાગે એમ છે અને કે હાલત નહીં કરે ને ફટા બધું સાલું નહીં સાલું જ છે જોઈ દોરે બનો તો દે મિત્રો કઢી કરીને મળીએ પકોડી ખાવા તારા જો અરે તો ચીકી મિત્ર આ પહેને ને શીખી આલજે સોમોજી માં શીખ્યા લે લે ચીકી રાખો વાંધો મરચું હાલ ને જો એક હતા ચીકી રાખો થોડી મારો તો માપ જ લાગ્યો તમે અભિયાન મરચું ભરી હો તમે ત્યાં તોડતા આપણે છેલ્લે ઉધી આવડી ચાલવાની છે બધા જતા તો હા 10 સબસ્ક્રાઇબર થઈ જાય બહાર ખાવા આવવાની છે બરાબર તારે પાછા પાછા દેજો હું નહીં આવ્યો હું આલી બહાર કા કોઈ કહું કિરાય બનાને કે જેમ નો હવે પાછા ને તો લીટું આ સસ્તી બનાવજો જતા પાછું નથી આવે સોમાજી જીવ લાજી પકોડી હા એ પેઢી ભેગા નાખે તારી મિત્ર કોને અસલ એક શીખી ભરિયાલ અસલ મારે એક બર્થડે શીખ્યું એકલા મરચાની ભરી આલો મૂકવું તેમ ના ના એટલી મરચું નહીં ના પાપા ના એકલા મરચાની ભરી આલો પેલા ના મિત્રો અમારી ભેટી કરી જવાની ધોઈ નાખ માર તો માર પડજો કેવું લાગ્યું ઓને એકલા મરચાની માર કેવું લાગ્યું ભેટી એવી ખાવે ને તો ફેર દાની ખવડાવ ખાવી ઈતા મારે આવ્યો કેવી મજા આવી મજા આવી ઉઠી હલી મિત્રો કાળીકરાની મળી બોલજે લીધી આ બા આવવાના તો ચીવી ચીકલાજી જબર ચીકલાજી એક બીજી બાટ લઈ લઉં હા નહીં મળો કોઈ કે થોડા ખર્ચા 5 રૂપિયા ની આગળ શું કરું હે
સ્ટાર લઈ લે એમ કરે બાકી જીવાઈ ગયા ને સોમોજી સુપાળા મારે ને સોમાજી કોઈ ડાયલોગ માટો કે પેટી કે નાખે તો ભાઈઓ મને લાને રૂપિયાનું ખવડાવે એમ જ કે હા અમે ચોકલેટ ખાઈ રહ્યા હા એ ના ચાલે એ સોમાં ના બધું ના ચાલે મિત્રો આ ચોકલેટ હું આલવાનો છું આ બધાને કટકો મને હા તો અંડા કર્યો મિત્રો આપણે ગામમાં જવાનું ફ્રેશ થઈને આવી ગયા અને આપણે હવે જવાનું છે પૂજા થઈએ અને આપણે એક શ્રીફળ મોન્યું હતું ચારનું એક મોનતા હતી એ મોન્યું છે અને આપણે જવાનું છે અહીંયા અને આપણે દિલીપભાઈ છોકરા આવી ગયા ને ખારી બિસ્કુટ લે ઓછું ખાજો ને કે શું હે ભૂગા એ મારી વાત આબુ મારે ગામમાં ચમ દાંતડું આવી ગયું અમદાજ સબસ્ક્રાઈબ કરો ચેનલ એમ કે જી સબસ્ક્રાઈબ કરો એમ કે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું કે તો 10 રૂપિયાનું કાજુ લેવડાવું બોલ આમ કે સબસ્ક્રાઈબ કરો અમદાજ સબસ્ક્રાઈબ કરો ઓમ કરે એ ઓમ સબસ્ક્રાઈબ કરો એમ કે ચેનલ સબસ્ક્રાઈબ કરો એમ કે બોલજી ચેનલ સબસ્ક્રાઈબ કરો પાટણ ગોમ 2025 એ શું 2025 હું એ બોબા ચમ જતો રે મિત્રો આપણે હવે જવાનું છે અહીંયા મંદિરે દર્શન કરવા તો અહીંયા દર્શન કરવા જઈએ એટલે પૂજાભાઈના મંદિરે જવાનું છે તો આપણે અહીંયા જઈને મળીએ ઓકે મંદિરે જઈને ડાયરેક્ટ તમને દર્શન કરાવી હા શું કહો ભણુભા આજે આપણે અંદર આવતા રહો મિત્રો અમારા પૂજાભાઈ આવી ગયા આપણે અરે પોણા પેટી લીધા જા પેટી લીધા પોણો કહે તોડી ગયા કે થાય કરો ને તો મસ્ત દેખાય અચ્છા પારો પોણો ભાઈ આવી ગયા અરે આ નહીં દોડ પેટી पेटी दे ताकि जय पेटी में तो दादा की पेटी आपको जय करवानी भाई जा अरे ला टाइट થઈ આવશે નહીં રિઝલ્ટ મસ્ત ચોપડી જણાવી બંધ કર બંધ કર દો લપજબી નહીં સાહેબ લચબી હતા પણ બંધ થઈ ગયા લાગી તો એ પણ બા તો લગાવશે મારો એ લાબાની પેટી લાબાની લે પેટી હાલ તો મિત્રો દર્શન કરી લો અને મિત્રો આપણે ખડીગર મળીએ શ્રીફળ કરવાનું છે આપણે બાર સોલ લઈને આવતા રહ્યા અને પોણો એની સોટી લઈને આવતા રહ્યા જો મિત્રો એક મોનતા હતી તે આપણે શ્રીફળ કરવાનું તો મળીએ હવે ખડીગર પોણું તો આવે પેટી લઈને આવતા બે જા લાવો હોય તો લાવ પેટી લાવ તો મિત્રો ઘડીક રહીને મળીએ તો આપણે દર્શન કરીને હવે ઘરે અડ્યા હવે એટલે બ્લોગ પૂરો કરું છું બ્લોગ કેવો હતો અને કોમેન્ટ કરજો જય માતાજી જય બાબારી મળીએ નેક્સ્ટ બ્લોગમાં